ચાલો આજે કિચન સિરીઝમાં આ 8 વસ્તુને ભેગી કરીને મિક્સ ચીકી બનાવીએ. આ ચીકી એટલી બધી ટેસ્ટી લાગે છે ને કે તમને બધો જ સ્વાદ આ એક જ ચીકીમાંથી આવશે. સાથે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ. તમે જ્યારે ચીકી બનાવો અને એ એકદમ ચવડ અને કડક થતી હોય ને તો આજનો આ વિડીયો ખાસ જોજો, કારણ કે ગોળનો પાયો બનાવવામાં જ ખૂબી છે. પાયો બનાવતી વખતે જરા પણ કચાશ રહી ગઈ ને તો ચીકી પ્રોપર બનતી નથી. તમે આ એક ચીકી બનાવતા શીખી ગયા ને એટલે પછી તમને બધી જ ચીકી આવડી જશે. તો ચાલો આજે આપણે મિક્સ ચીકી બનાવી લઈએ. તો અહીં મેં 8 વસ્તુને ભેગી કરી છે. આમાંથી તમારી પાસે કોઈ એક વસ્તુ ન હોય ને તો સ્કીપ પણ કરી શકાય. તો અહીં મેં બદામ, પિસ્તા, અખરોટ, કાજુ, દાળિયા, સનફ્લાવર સીડ્સ, ટોપરું અને શિંગદાણા લીધા છે. હવે આ બધી વસ્તુ મેં અનુમાને લીધી છે, એટલે કે થોડી થોડી લીધી છે. હવે આ બધી વસ્તુ થઈને કેટલું થાય છે એ આપણે માપ કાઢવાનું છે. તો 10થી 15 જેટલી બદામ લીધી છે, સાથે 15થી 20 જેટલા કાજુ, સાથે 20થી 25 પિસ્તા લીધા છે. આમાં થોડી ઘણી ઓછી વધતી વસ્તુ હોય ને તો ચાલે છે, એવું નથી કે તમારે આટલી જ ક્વોન્ટિટીમાં લેવાનું છે. હવે અખરોટને મેં નાના ટુકડામાં કરી લીધા છે, સાથે થોડા શિંગદાણા પણ લઈશું. 2 ચમચી જેવા દાળિયા લીધા છે. અહીં મેં સનફ્લાવર સીડ્સ લીધા છે, પણ જો તમારી પાસે મગજતરીના બી હોય ને તો એ પણ લઈ શકાય. કોઈ પણ સીડ તમે લઈ શકો છો. સાથે 2 ચમચી જેવું ટોપરું લીધું છે. ટોપરાના જે વાટકા આવે છે એને ઝીણી સ્લાઇઝમાં કટ કરી લીધા છે. તો અહીં બધી જ વસ્તુ થઈને આપણે 1 કપ જેવું મેઝરમેન્ટ થયું છે. તમારી પાસે મેઝરમેન્ટ કપ ના હોય ને તો કોઈ પણ વાટકીથી પણ માપ લઈ શકાય છે. હવે આ 1 કપ વસ્તુ સામે પા કપથી 1 ચમચી વધારે એવો ગોળ લેવાનો છે. તો આ માપ એકદમ પરફેક્ટ છે, કારણ કે અહીં બધી વસ્તુ આખી લીધી છે એટલે ગોળ વધારે નહીં જોઈએ. તો હવે આ બધી વસ્તુને આપણે શેકી લેવાની છે. તો 5 ચમચી જેવું ઘી મૂકીશું અને બધી જ વસ્તુને આપણે કડાઈમાં ઉમેરી દઈશું અને એકદમ લો ફ્લેમ ઉપર શેકવાની છે. વસ્તુ બધી બળી ન જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું. લો ફ્લેમ ઉપર જ શેકવાની, જેથી એકદમ ક્રિસ્પી થાય. આ બધી વસ્તુને શેકાતા 3થી 4 મિનિટનો ટાઈમ લાગશે. તો 3થી 4 મિનિટમાં એકદમ સરસ શેકાઈ જશે. બદામ ફૂટવા લાગશે, કાજુ એકદમ થોડા ગુલાબી રંગના થઈ જશે, ત્યાં સુધી આપણે શેકવાના છે. તો આ બધી વસ્તુને તમે માઇક્રોવેવમાં 2 મિનિટ મૂકી દો ને તો પણ સરસ શેકાઈ જશે. તો એવી રીતના પણ તમે શેકી શકો છો. અને કડાઈમાં 3થી 4 મિનિટ થશે. તો બધી જ વસ્તુ સરસ શેકાઈ ગઈ છે. સાથે આપણે ગાર્નિશિંગમાં ગુલાબની પાંદડીનો ઉપયોગ કરીશું. હવે આપણે ચીકી બનાવીએ એ પહેલાં જ્યાં ચીકી પાથરવાની છે ત્યાં તેલથી ગ્રીસ કરી લેવું, એટલે ચીકી છે ને ચોટી ન જાય. હવે આપણે ગોળનો પાયો બનાવી લઈએ. તો 1/4 કપ કરતાં 1 ચમચી વધારે એવો ગોળને આપણે ગરમ કરવાનો છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, જ્યારે તમે ગોળનો પાયો બનાવો ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની. લો ફ્લેમ ઉપર જ ગોળનો પાયો બનાવવાનો. અને ખાસ કરીને જ્યારે ગોળની ક્વોન્ટિટી ઓછી હોય ને ત્યારે એકદમ લો ફ્લેમ જ રાખવાની. હવે બધો ગોળ ઓગળી ગયો છે અને કૂક થવા લાગ્યો છે. સાથે એક વાટકીમાં પાણી પણ તૈયાર રાખ્યું છે, જેથી આપણે ચેક કરી શકીએ. હવે અહીં ધીરે ધીરે ગોળનો કલર છે એ ડાર્ક થવા લાગ્યો છે અને ફૂલવા લાગ્યો છે. તમે જોઈ શકશો કે અંદર બબલ્સ આવવા લાગ્યા છે. તો થોડા ગોળના ટીપા છે એ ઠંડા પાણીમાં ઉમેરીશું અને ચેક કરીશું. ટીપાને આપણે એકદમ ઠરવા દેવાનું છે, ત્યાર પછી જ આપણે ચેક કરીશું. હવે અહીં આપણે ચેક કરીએ છીએ તો ગોળ છે એ અહીં ખેંચાય છે. તમે જોઈ શકો છો એકદમ ખેંચાય છે, તૂટી નથી જતો. તો હજુ થોડી વાર છે, 15-20 સેકન્ડમાં જ ગોળનો પાયો થઈ જશે. તો એકદમ કડક ક્રિસ્ટલ જેવો ગોળ થઈ જાય ત્યારે જ આ ગોળનો પાયો તૈયાર થઈ ગયો હોય એમ કહેવાય. તો 15થી 20 સેકન્ડ આપણે ફરી મિક્સ કરતા રહીશું અને તમે જોઈ શકો છો એકદમ સરસ ગોળનો કલર આવવા લાગ્યો છે. તો હવે ફરીવાર આપણે ચેક કરી લઈએ. તો થોડા ગોળના ટીપા આપણે ઠંડા પાણીમાં એડ કરશું અને ઠરવા દઈશું. હવે ગોળ ઠરી ગયો છે તો આપણે ચેક કરીએ. તો જુઓ એકદમ અવાજ આવશે, કાંકરા જેવો અવાજ આવે એટલે અહીં આ ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે. હવે અહીં ગોળ છે એ ક્રિસ્ટલની જેમ તૂટી જાય છે, ખેંચાતો નથી, ચવડ નથી. તો બસ અહીં આ ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે.
હવે આપણે આમાં એક વસ્તુ ઉમેરવાની છે, એ છે બેકિંગ સોડા. આને તમે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ પણ કહી શકો છો, કારણ કે આ બેકિંગ સોડા ઉમેરવાથી તમારી ચીક્કી એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થશે, એટલે આ તો ખાસ ઉમેરવું. સોડા ઉમેરવાથી ગોળનો ડાર્ક કલર એકદમ લાઇટ ગોલ્ડન કલરનો થઈ જશે, એટલે ચીક્કીનો કલર પણ એકદમ સરસ લાગશે. સાથે ગોળ ફૂલી જવાથી એમાં એર બબલ્સ આવશે અને ચીક્કી તમારી સોફ્ટ અને ક્રિસ્પી થશે. હવે ગોળનો પાયો તૈયાર થઈ ગયો છે, તો બધી જ વસ્તુ ઉમેરીને ફટાફટ મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે. તો જોયું ને ફ્રેન્ડ્સ, અહીં ગોળનું માપ એકદમ પરફેક્ટ છે. ગોળ છે એ બધી જ વસ્તુ ઉપર એકદમ સારી રીતના કોટ થઈ ગયો છે. તો હવે આ બધું મિક્સ કરીને આપણે ફટાફટ ચીક્કીને પાથરી લેવાની છે. તો ચીક્કીને ચોપિંગ બોર્ડ ઉપર લઈ લઈશું. ઓલરેડી આપણે ચોપિંગ બોર્ડને તેલથી ગ્રીસ કરેલું જ છે. તો હવે આ બધું મિશ્રણ ચોપિંગ બોર્ડ ઉપર પાથરી લઈશું. હવે વાટકી તેલવાળી કરીને આપણે એકદમ એને ચીક્કીને પ્રેસ કરી લેવાની છે. એકદમ હળવે હાથે કરવાની છે, કારણ કે અહીં બધી આપણે આખી વસ્તુ લીધી છે, એટલે બહુ વધારે પ્રેસ કરશો ને તો એ ભૂકો થઈ જશે. સાથે ચીક્કીને ગાર્નિશિંગમાં આપણે ગુલાબની પાંખડીનો ઉપયોગ કરીશું અને થોડો મેં એલચીનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે, એ પણ છાંટી દઈશું. તો આ ગરમ ચીક્કી છે, તો ગુલાબની પાંખડી ઉપરથી છાંટશો ને તો એનો કલર એવો ને એવો રહેશે અને ચીક્કીનો દેખાવ સરસ લાગશે. હવે આપણે એને સ્ક્વેર શેપ આપી દેવાનો છે. સાથે થોડો ઇલાયચીનો પાવડર પણ છાંટીશું. એનાથી ચીક્કીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. આ બધું કામ તમારે ફટાફટ કરવાનું છે, કારણ કે જો ઠંડી વધારે હશે તો ચીક્કી તરત જ જામી જશે. તો અહીં આપણે સ્ક્વેર શેપ આપી દીધો છે અને તમે જોઈ શકો છો ચીક્કી ગરમ છે છતાં પણ એકદમ સરસ રીતના ઉખડી ગઈ છે. હવે આ ચીક્કીમાં આપણે કટ લગાવી લઈશું. તો એકદમ ધારદાર ચપ્પુ હોય એનાથી તમારે કટ લગાવવા, જેથી ચીક્કી એકદમ સરસ રીતના કટ થાય. કારણ કે આમાં આપણે આખા નટ ઉમેર્યા છે, એટલે ધારદાર ચપ્પુથી નટ એકદમ સરસ રીતના કટ થઈ જશે અને ચીક્કીનો એકદમ પરફેક્ટ શેપ આવશે. તો જુઓ, આપણે કટ લગાવ્યા ત્યાં જ ચીક્કી તૈયાર થઈ ગઈ છે, એકદમ જામી ગઈ છે. આ ચીક્કીને તમે ખાશો ને તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ લાગશે, જરાય ચવણ નથી બની અને તમે ખાશો ને તો બધો જ સ્વાદ તમને એક જ ચીક્કીમાં મળી જશે. તો જુઓ કેટલી સરસ અહીં ચીક્કી બની છે. તો ફ્રેન્ડ્સ, ગોળનો પાયો બનાવવામાં જ ખૂબી છે. જો તમે વિડીયોમાં બતાવેલી નાની નાની ટિપ્સને ફોલો કરશો ને તો તમારી ચીક્કી ક્યારેય ચવડ કે કડક નહીં થાય. તો ફ્રેન્ડ્સ, તમને આજની આ ચીક્કીની રેસીપી કેવી લાગી? જો તમને સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.